हेलो फ्रेंड्स, આજે આપણે હનુમાન જયંતી વિશે સવિસ્તાર માહિતી મેળવીશું। ચૈત્ર માસની પૂર્ણિમા ભારતભરમાં હનુમાન જયંતી પર્વ તરીકે મનાય છે। હનુમાનજી મહારાજે આ પવિત્ર દિવસે અંજની માતાના કુખેથી જન્મ લીધો હતો। સમુદ્ર મંથન બાદ શિવજીને શ્રી હરિવિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ। શિવજી મોહિની સ્વરૂપ જોઈ કામાતુર થઈ ગયા અને વીર્યપાત થયો। એ જ ક્ષણે વાયુદેવે આ વીર્યને વાનરરાજ કેસરીની પત્ની અંજનીના ગર્ભમાં મૂકી દીધું, જેના ફળ સ્વરૂપ વાનરરૂપ હનુમાનજીનો જન્મ થયો અને કેસરી નંદન કહેવાયા તથા શિવના 11મા રુદ્ર અવતાર તરીકે પ્રસિદ્ધ થયા। ઇન્દ્રના વજ્રથી હનુમાનજીની હનુ એટલે કે દાઢી તૂટી જવાથી તેમનું નામ હનુમાન પડ્યું। ઉપરાંતમાં બજરંગબલી, અંજનીપુત્ર, કેસરીનંદન, પવનપુત્ર, મહાવીર, કપીશ, શંકરસુવન વગેરે નામોથી પ્રસિદ્ધ થયા છે। હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, માટે શાસ્ત્રની રીત પ્રમાણે સ્ત્રીઓથી બ્રહ્મચારીનો સ્પર્શ કરાય નહીં। તેથી સ્ત્રીઓથી સ્પર્શ કરીને હનુમાનજીની પૂજા કરાતી નથી, પરંતુ તેઓ મંદિરે જઈ મૂર્તિ સામે બેસીને પાઠ, મંત્ર, જાપ વગેરે કરી શકે છે। હનુમાનજીને આંકડો બહુ પ્રિય છે, તેથી આંકડાની માળા ધરાવાય છે। કહેવાય છે કે હનુમાનજીએ પનોતીને પગથી દબાવીને રાખ્યા છે, તેથી તેમના પગની પીડાને, કષ્ટને દૂર કરવા તેલ ચઢાવવામાં આવે છે। ખાસ કરીને હનુમાનજીની પ્રસન્નતા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ સ્ત્રોત, હનુમાન કવચ અને સુંદરકાંડના પાઠ ખૂબ જ ફળદાયી નીવડે છે। હનુમાનજી કળિયુગના અજર અમર દેવતા છે, તેથી કળિયુગમાં અન્ય દેવની સરખામણીમાં હનુમાનજીની ઉપાસના સાર્થક ગણાય છે। હનુમાનજીની ઉપાસના માટે મૂર્તિની બરોબર સામે ન બેસતા થોડું ત્રાંસુ બેસીને તલ તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના 108 પાઠ અતિ અમોઘ ઔષધ સાબિત થાય છે। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે।